નર્મદાના ગરુડેશ્વરમાં બે યુવકોના મોતને લઈ રાજનીતિ તેજ થઈ। ગઈકાલે ગરુડેશ્વર અને કેવડિયા બંધનું એલાન અપાયું હતું, તો આજે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી સહિતના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ કેવડિયા અને ગભાણા ગામે મૃતકોના પરિવારોને મળ્યા। બંને પરિવારને 4,50,000ની સહાય આપી। જો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ 13 ઓગસ્ટે મૃતક યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે। સાંસદ અને મંત્રીનું કહેવું છે આ ઘટનાને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ। નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં આદિવાસી સમાજના બે યુવકને ઢોર માર મારતા તેમનું મોત થયું હતું। આ ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ છે। આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્ય અને બીજા કોંગ્રેસના નેતાઓ આ જે અત્યાર સુધી થઈ ગયું થઈ ગયા તો સારી બાબત છે, પણ હવે રહીને એને 13 તારીખે એક રાજકીય મુદ્દો બનાવવા માંગે છે। એક શ્રદ્ધાંજલિના બાના હેઠળ આનું મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવા માંગે છે। આ તદ્દન આ એક રાજકીય એમનો આ સ્ટન્ટ છે, હું સખત શબ્દમાં વખોડી કાઢું છું। સમાજની રીતના આગેવાનો આવું હોય તો આવે બેસણામાં કે અથવા તો જે પણ એને શ્રદ્ધાંજલિ કરી જાય તો મને કોઈ વાંધો નથી, પણ રાજકીય સ્વરૂપમાં જે મોટું આખું આંદોલન કરવા તરફ જઈ રહ્યા છે તદ્દન એ યોગ્ય નથી। આ વિસ્તારમાં શાંતિ છે, તે શાંતિનો આ દોડવા માટેના આ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના લોકોના આ વ્યવસ્થિત રીતના એક પ્લાન છે।